નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરાના નાગરવાડામાં શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદ નજીક અજાણી મહિલાએ હંગામો મચાવ્યો હતો। આ બનાવને પગલે પોલીસને જાણ કરાતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા મહિલાએ પોલીસ વાન નીચે ઘૂસી જઈ તાઇફો કર્યો હતો। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં એક અજાણી મહિલાએ મોટો હંગામો મચાવ્યો હતો। નાગરવાડા શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદ નજીક અજાણી મહિલાએ સૌપ્રથમ બંગાળી ભાષામાં વાત કરી। સ્થાનિકોના કહ્યા મુજબ તેણે બંગાળી ભાષામાં વાત કરી કુરાનની માંગ કરી હતી। બાદમાં તેણે રોકકળ મચાવતા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ મહિલાએ પોલીસને જોઈ હોબાળો મચાવી પોલીસ વાન નીચે ઘૂસી ગઈ હતી, જેના કારણે સ્થાનિકો અને પોલીસની મદદથી પોલીસ વાનને એક તરફથી ઊંચી કરી મહિલાને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવી હતી। મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી। જો કે આ દરમિયાન અજાણી મહિલા અને પોલીસ કર્મચારીઓ સાથે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ મહિલા બાંગ્લાદેશી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશનના PI NM ચૌધરીએ જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસ મથકમાંથી મહિલા પોલીસ કર્મીઓ સાથેની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। આ મહિલા માનસિક રીતે બીમાર હતી અને તેના ઘરનું સરનામું પૂછ્યું હતું, પરંતુ જણાવતી ન હતી। મસ્જિદની અંદર મહિલા ગઈ નથી, માત્ર ગેટ પાસે બેઠી હતી અને હાલમાં આ માનસિક રીતે બીમાર મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે।